નમસ્કાર, સ્વાગત છે અમારી વાત યુટ્યુબ ચેનલમાં. હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું આંગણવાડી મુખ્ય સેવિકા ભરતી સંદર્ભે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આંગણવાડી મુખ્ય સેવિકા ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાત અનુલક્ષીને ઉમેદવારી કોણ નોંધાવી શકે, શૈક્ષણિક લાયકાત શું છે, વય મર્યાદા શું છે, પરીક્ષાની પદ્ધતિ શું છે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે, એ સંદર્ભેની તમામ માહિતી છે એ આજના વિડીયોમાં આપણે મેળવીશું. જો તમે મુખ્ય સેવિકાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. ચાલો સમજીએ આંગણવાડી મુખ્ય સેવિકા ભરતી સંદર્ભ. ચાલો તો અહીંયા આ ભરતી છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા છે એ આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પંચાયત છે એની અંદર વર્ગ 3 છે એની આ જગ્યા છે. વર્ગ 3 ની પોસ્ટ એટલે આ મુખ્ય સેવિકા જે બેન છે એ વર્ગ 3 ની પોસ્ટ છે. પંચાયત વિભાગની અંદર વર્ગ 3 ના કર્મચારી તરીકેની આ મુખ્ય સેવિકા બેનની પોસ્ટ છે. અહીંયા પંચાયત વિભાગના માંગણા પત્ર અનુલક્ષીને મુખ્ય સેવિકાની કુલ જગ્યા 169 છે. આપણા ગુજરાતના કુલ 34 જિલ્લાઓ છે, એમાં રહેલી ખાલી જગ્યાઓને સરવાળો કરતા કુલ 169 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા છે થવાની છે. જિલ્લા મુજબ માહિતી મેળવીએ તો સૌથી વધારે જગ્યાઓ છે એ છોટાઉદેપુરની અંદર 11 ખાલી છે, દાહોદની અંદર 24 જગ્યાઓ ખાલી જોવા મળે છે, કચ્છની અંદર 16 જગ્યાઓ ખાલી છે, સુરતની અંદર 18 જગ્યાઓ ખાલી છે, વાવ અને થરાદની અંદર 11 જગ્યાઓ ખાલી છે. એમ કુલ 34 જિલ્લાઓને મળીને 169 જગ્યાઓ ઉપર આ ભરતી પ્રક્રિયા છે થવાની છે. અહીં આપણે વસ્તુ સમજશો. અરજી છે એ કોણ કરી શકે એ મુદ્દો અગત્યનો છે. અરજી છે એ આ પોસ્ટ ઉપર ફક્ત ને ફક્ત મહિલા ઉમેદવાર છે એ જ અરજી કરી શકે છે. અરજી છે એ તમે ઓનલાઈન કરવાની છે. અહીંયા ઓજસ ઉપર તમે જશો ત્યાં એની સત્તાવાર વેબસાઇટ છે, ત્યાં જઈને અને તમે અરજી કરવાની હોય છે. અરજી કરતા સમયે પણ થોડું તકેદારી રાખવાની છે. તમારો જે તાજેતરનો ફોટો હોય એ જ અપલોડ કરવો અને જરૂરી શૈક્ષણિક લાયકાતો છે, જરૂરી માહિતી છે એ તમારે સાચી અને સચોટ નોંધવાની રહેશે. તો આ અરજી છે એનું માધ્યમ ઓનલાઈન છે. ઓનલાઈન તમારે અરજી કરવાની છે. ઓફલાઈન અરજીની કોઈ વ્યવસ્થા છે, કોઈ સુવિધા છે એ આપણને આ પરીક્ષામાં જોવા મળતી નથી. એટલે લોભામણી જાહેરાતોથી આપ તકેદારી રાખશો. મુખ્ય સેવિકા બેન છે એની ભરતી એની ઓનલાઈન પદ્ધતિથી જ થવાની છે, એ આપ તકેદારી રાખશો. ઓકે, અરજી છે એટલે કે ફોર્મ છે એ ક્યારથી ભરાવાના શરૂ થશે? તો 18/4/2026 બપોરે 1 વાગ્યાથી એ ફોર્મ ભરાવાના શરૂ થશે અને 9/5/2026 રાતના 12 વાગ્યા સુધી આ ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ રહેશે. એટલે આમ સમજો એ 18/4 થી 9/5/2026 સુધી તમે ઓનલાઈન છે એ અરજી કરી શકો છો. અરજીનું ફી ધોરણ સમજો તો જે સામાન્ય કેટેગરી છે એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એને ₹100 પ્લસ સર્વિસ ચાર્જ છે એ ચૂકવવો પડશે. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો છે જેમ કે SC ST SCBC EWS માજી સૈનિક છે, દિવ્યાંગ ઉમેદવારો છે, એમને કોઈ ફી ભરવાની રહેતી નથી. તો આ ફીનું ધોરણ છે. હવે અગત્યનું કહી શકાય એ શૈક્ષણિક લાયકાત છે. અહીંયા સ્નાતક અને અનુસ્નાતક ઇંગ્લિશમાં સમજીએ તો બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી તમે થયેલા હોવા જોઈએ. એ પણ ખાસ વિષયની અંદર, જેમ કે તમે હોમ સાયન્સ કરેલું હોય એમાં તમે સ્નાતક અને અનુસ્નાતક હોવા જોઈએ. હોમ સાયન્સ એટલે આપણે ગૃહ વિજ્ઞાન કહીએ છીએ. સોશિયોલોજી સમાજશાસ્ત્રની અંદર તમે સ્નાતક અનુસ્નાતક થયેલા હોવા જોઈએ. ચાઇલ્ડ ડેવલપમેન્ટ નો કોર્સ છે જેમ કે બાળ વિકાસનો જે અભ્યાસ છે એ તમે કરેલો હોવો જોઈએ. એની અંદર તમે સ્નાતક અથવા અનુસ્નાતક થયેલા હોવા જોઈએ. ન્યુટ્રિશનલ છે, પોષણ છે, એનો પણ તમે અભ્યાસ કરેલો હોવો જોઈએ. એમાં પણ તમે સ્નાતક અથવા અનુસ્નાતક થયેલા હોવા જોઈએ. અને સોશિયલ વર્ક, સમાજ કાર્ય જેને આપણે MSW કહીએ છીએ એનો કોર્સ તમે કરેલો હોવો જોઈએ.
તો અહીંયા તમારે ખાસ તકેદારી એ રાખવાની છે, એ જ ઉમેદવારો અહીંયા ફોર્મ ભરી શકે છે જેની શૈક્ષણિક લાયકાત હોમ સાયન્સ કરેલું છે, સોશિયોલોજી સાથે એ BA MA થયેલા છે, ન્યુટ્રિશનલનો કોર્સ કરેલો છે, ન્યુટ્રિશનલનો અભ્યાસ કરેલો છે, સોશિયલ વર્ક છે MSW કરેલું છે, એ જ ઉમેદવારો, એ જ મહિલા ઉમેદવાર છે એ આ ભરતીની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે. એટલે આપ બહેનો સમજો, તમારી સામે કોમ્પિટિશન છે ખૂબ ઓછી થઈ પડે છે. અમુક જ ચોક્કસ લાયકાત ધરાવતા ઉમેદવારો છે એ જ આ ભરતીની અંદર ફોર્મ છે એ ભરી શકે છે. ઓકે, હવે વધારેની લાયકાત સમજીએ તો તમને કોમ્પ્યુટર છે એનું જ્ઞાન હોવું જોઈએ, CCC નો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા ધોરણ 12 ની અંદર અને કોલેજની અંદર એક વિષય તરીકે કોમ્પ્યુટર હોવું જોઈએ. આ બેઝિક જે છે એ વધારાની લાયકાત છે. સાથે હિન્દી અને ગુજરાતી વિષય છે, એની ભાષા છે એની ઉપર તમારી પકડ હોવી જોઈએ. બોલતા લખતા વાંચતા આપને આવડવું હોવું જોઈએ. તો આ એ શૈક્ષણિક લાયકાતની વાત થઈ ગઈ. હવે આવે વય મર્યાદા. તો અહીંયા ખાસ નોંધ લેશો, 18 થી 37 વર્ષની ઉંમર હોય એ જ મહિલા ઉમેદવાર છે આની અંદર અરજી કરી શકે છે. આપ સમજો, 18 થી 37 વર્ષની મહિલાઓ છે એ 9/5/2026 ની સ્થિતિએ એની ઉંમર છે એ 37 વર્ષની થતી હશે, એ જ મહિલા છે એ અહીંયા અરજી કરી શકે છે. અગત્યનો મુદ્દો એ પણ સમજો કે જે મહિલા અનામત છે, જે અનામતનો લાભ લઈ રહ્યા છે, એને વય મર્યાદાની અંદર છૂટછાટ મળેલી છે. આ છૂટછાટનો કોષ્ટક તમે અહીંયા જોશો, જેમાં આપણને કહ્યું છે સામાન્ય કેટેગરી એની અંદર 5 વર્ષની છૂટછાટ છે, પણ વધીને એની ઉંમર છે એ 45 વર્ષની જ હોવી જોઈએ. 45 વર્ષથી વધારેના ઉંમરના હોય તો એ અરજી કરી શકતા નથી. અનામત કેટેગરી છે તો એની વાત કરીએ 10 વર્ષનું છૂટછાટ છે, પણ અહીંયા મર્યાદા 45 વર્ષની છે. સામાન્ય કેટેગરી અને શારીરિક અશક્ત મહિલાઓ હોય એને 15 વર્ષની છૂટ મળે છે, પણ વધીને એની ઉંમર છે એ 45 વર્ષની હોવી જોઈએ. 45 થી વધારે વર્ષ હોય તો અરજી કરી શકતા નથી. માજી સૈનિક છે, સેવામાં બજાવેલા વર્ષ ઉપરાંત વધારાના 3 વર્ષ એને મળે છે, પણ અહીંયા મર્યાદા એ જ છે કે વધીને તમારી ઉંમર છે એ 45 વર્ષની હોવી જોઈએ. તો આ વય મર્યાદાની વાત થઈ. હવે આવે પગાર ધોરણ. તો જ્યારે તમે આ પરીક્ષાની અંદર સફળતા મેળવો છો, પાસ થાવ છો, જોબ તમને મળે છે, તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 40,800 છે એ તમને મળવા પાત્ર થાય છે. એ પછી 5 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી સરકારના ધારા ધોરણો મુજબ તમને પગાર છે એ પૂરો મળવા પાત્ર થાય છે. મૂળ તમને મહિને 40,800 પગાર છે મળવા પાત્ર થાય છે. ઓકે, એ પછી અહીંયા આવે પરીક્ષાની પદ્ધતિ, એની પેટર્ન છે શું હોય છે જરા સમજો. આ વર્ષે મુખ્ય સેવિકા બેન છે એની પરીક્ષાની પેટર્નની અંદર બદલાવ છે. પરીક્ષા છે તમારે આપવાની છે એ પણ કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા આપવાની છે, જેને આપણે CBRT એક્ઝામ તરીકે ઓળખ્યા છે, જેને કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર ઉપર બેસવાનું છે અને તમારે ટીક માર્ક કરીને એક્ઝામ છે તમારે આપવાની છે. એટલે પરીક્ષાની પેટર્નની અંદર આપણને જોવા જઈએ તો આ એક બદલાવ છે. કોમ્પ્યુટર ઉપર બેસીને તમારે એક્ઝામ છે એ આપવાની છે. એટલે પેલા OMR છે, MCQ પ્રકારની જે આપણે એક્ઝામ પહેલા આપતા હતા એવી એક્ઝામ નથી. પરીક્ષાની અંદર તમારે કોમ્પ્યુટરમાં બેસવાનું છે, ઓનલાઈન જે છે એક્ઝામ તમારે આપવાની છે. એટલે આ પેટર્નમાં બદલાવ થયો છે એ ખાસ તકેદારી રાખશો. અહીંયા આપણે એ પણ સમજી લઈએ કે ભાઈ પરીક્ષા છે એ એનું માળખું કયા પ્રકારનું છે સમજો. તો પરીક્ષાનું પેપર છે ને એ 200 માર્કનું છે. 200 માર્કનું પેપર છે, એની અંદર વિભાજિત પણ થયેલું છે. જરા સમજો, 200 માર્કના પેપરની અંદરથી તમે જે પ્રશ્નનો જવાબ આપો છો સાચો પડે છે તો એનો 1 માર્ક છે, પણ તમે જો એ પ્રશ્નોનો જવાબ આપો છો ખોટો પડે છે તો એની અંદર 0.25 માઇનસ પદ્ધતિ એ લાગુ પડે છે. તો આ તકેદારી રાખજો કે ત્યાં તમને માઇનસ પદ્ધતિ વાળું પેપર છે એ અહીંયા આપણને પૂછાવાનું છે. અહીંયા અભ્યાસક્રમની વાત સમજીએ તો અભ્યાસક્રમના 4 મુદ્દા અગત્યના છે. તમે તૈયારી કરો છો તો આ મુદ્દો ખાસ આપના માટે અગત્યનો છે. તમે પરીક્ષાની અંદર તૈયારી કરવા બેઠા છો તો આ અભ્યાસક્રમને નોંધ રાખશો. જેમાં સૌથી પહેલો છે એ સામાન્ય જ્ઞાન કે જનરલ નોલેજના પ્રશ્નો છે, જેની અંદર 35 પ્રશ્નો છે, એના ગુણ 35 છે. બીજા નંબરે છે ગુજરાતી વ્યાકરણ,
અને અંગ્રેજી વ્યાકરણ એના કુલ 20 પ્રશ્નો છે. આપણને એના કુલ ગુણ 20 મળે છે. સામાન્ય ગણિત છે, તર્ક છે, ડેટા અર્થઘટન છે, એના કુલ પ્રશ્નો 25 રહેશે, એના ગુણ 25 મળશે. ચોથા નંબરે એ આપણે આવે વિષય વસ્તુ, એટલે કે ICDS સંલગ્ન જે આપણો વિષય છે જેની આપણે એક્ઝામ આપવાની છે એના કુલ 100 પ્રશ્નો પૂછાશે. તો 100 આ પ્રશ્ન ઉપરના જે 3 મુદ્દાઓ છે એના પ્રશ્ન કુલ મળીને 200 માર્કનું પેપર છે આપણને મળવા પાત્ર થશે. 200 માંથી તમે જે છે એ જે માર્ક્સ મેળવો છો એની રીતે જે કટ ઓફ છે એ થશે ને એના આધીન તમને છે એ જોબ છે મળવા પાત્ર થશે. એટલે અહીંયા તમે સમજો તમારી પાસે સારું કહી શકાય એવો અભ્યાસક્રમ છે. તમે મુખ્ય સેવિકા ની તૈયારી કરો છો, તમારી પાસે શૈક્ષણિક લાયકાત કમ્પ્લીટ છે, તો આ વસ્તુ ખાસ નોંધ રાખશો અને એ મુજબ જ તૈયારી કરશો. ઓકે, અહીં અગત્યનો મુદ્દો એ પણ સમજી લો કે 35 માર્કના જે પ્રશ્નો છે, જે સૌથી પહેલો મુદ્દો સામાન્ય જ્ઞાન છે, જનરલ નોલેજનો છે, એની અંદર એટલે કે સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાનના મુદ્દાની અંદર જે 35 પ્રશ્નો પૂછાવાના, તો એ 35 પ્રશ્નોના મુદ્દા પણ આપણને આપેલા છે. જેમ કે સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિની વાત છે, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસનો પ્રશ્ન પૂછાશે, ભારતનો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે એના પ્રશ્નો પૂછાશે, ગુજરાત અને ભારતની ભૂગોળ છે, રમત છે, ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ છે, પંચાયતી રાજ છે, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એના પ્રશ્નો પૂછાશે, ભારતીય અર્થતંત્ર અને આયોજનના પ્રશ્નો પૂછાશે, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી સંચાર ટેકનોલોજીના પણ પ્રશ્નો પૂછાશે, અને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન જે બાબતો છે એના પ્રશ્નો છે એ આપણને પૂછાશે. એમ એ વિભાગ 35 પ્રશ્નો છે એના માટેનો પણ અભ્યાસક્રમ છે એ જોવા મળે છે. એટલે આ મુદ્દો અગત્યનો છે, તમે આ મુદ્દાને ખાસ તકેદારી રાખજો. ઓકે, હવે ફોર્મ છે એ ભરાવાના 18 તારીખથી શરૂ થશે. ફોર્મ ભરતી વખતે આપ ધ્યાન રાખશો, તમારો 15 KB થી વધારે નો સાઈઝનો ફોટો અંદર અપલોડ થતો નથી. 15 KB ઓછામાં ઓછું હોવું જોઈએ, અને જે ફોટો તમે અપલોડ કરો છો એ તમારો તાજેતરનો હોવો જોઈએ. એ જ તમે તકેદારી રાખજો. અહીંયા વિધવા જે ઉમેદવાર મહિલાઓ છે, વિધવા બહેનો છે, એના માટે પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના 5% વધારાના ગુણનો લાભ છે એ પણ મળવા પાત્ર થાય છે. એ પણ અહીં તમે ખાસ નોંધ લેશો. તો બહેનો, જો તમે આ લાયકાત ધરાવો છો અને મોડું ના કરશો, 18 તારીખે બપોરે 1 વાગ્યાથી એ ફોર્મ ભરાવાના શરૂ થશે. ફોર્મ તમે ભરી દેજો અને પરીક્ષાની તૈયારી છે એમાં લાગી જશો. તમને બીજા કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્નો પૂછી શકો છો. આશા રાખીએ છીએ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી છે એનાથી આપ વાકેફ થયા છો. છતાં પણ કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવશો. અમે આપને ચોક્કસ ને ચોક્કસ મદદરૂપ થઈશું. એ આપણા વિષય વસ્તુના અભ્યાસક્રમની અંતર્ગત પણ કોઈ મુદ્દા એવા હોય તો એમાં કોમેન્ટ બહુ ઝાઝી આવતી હશે તો ચોક્કસ એના પર આપણે અભ્યાસ કરીશું. વિગતવાર છે એ વિશેષ માહિતી તમને આપીશું કે જે તમારી એક્ઝામની અંદર મદદરૂપ થશે. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. ને હા, મને અત્યાર સુધી તમે સાંભળો છો તો મારી માત YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરતા જશો. આપને આંગણવાડી સંલગ્ન માહિતી છે ખૂબ સરળતાથી બહુ સારી રીતે અમે તમને આપીએ છીએ, અને અમારો ઉત્સાહ વધારવા સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેશો. ફરી મળીએ નવી માહિતી સાથે.